આજકાલ માર્કેટમાં એટલા બધા સ્કેમર છે કે તમે ઓળખી ના શકો કે આ સ્કેમર છે કે નહીં. મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધી સ્કેમર શું કરતા હતા, તમારી પાસેથી ઓટીપી માંગતા હતા, પરંતુ હવે કંઈક નવું કરી રહ્યા છે. એક એવો સ્કેમ અત્યારે સામે આવ્યો છે કે જે કદાચ તમે સાંભળશો તો તમને વિશ્વાસ નહીં આવે. કોલ મર્જ કરીને તમારી સાથે સ્કેમ થઈ શકે છે. હવે કોલ મર્જ તો આપણે આપણા મિત્રો સાથે કરતા જોઈએ છીએ અને આજકાલ આ ખૂબ જ પ્રખ્યાત પણ છે, કારણ કે એક સાથે તમે ઘણા બધા મિત્રો સાથે વાત કરી શકો છો અને આરામથી તમે એની સાથે ડીલ પણ કરી શકો છો. પરંતુ મહત્વની વાત તો એ છે કે તમે કોલ મર્જ કરો અને તમારું બેંકનું ખાતું જ ખાલી થઈ જાય તો શું થાય? ડરી ગયા ને? આવું ચાલી રહ્યું છે માર્કેટમાં અને ખૂબ ચાલી રહ્યું છે. ત્યારે આ જે સ્કેમ છે એ કેવી રીતના થાય છે, સ્કેમર શું કરે છે અને કેવી રીતના તમારા બધા જ પૈસા ઉડી જશે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ સ્વીટ વિથ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરે જરોત્રા. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આ કોલ મર્જ ફ્રોડ છે એ છે શું. સામાન્ય રીતે તમને ફોન આવે છે અને ફોન કરનાર વ્યક્તિ છે એ તમને કહે છે કે હું તમારા મિત્રનો મિત્ર છું અને જે તમારો મિત્ર છે એ પણ લાઈનમાં જોડાવા માંગે છે અને તમને ફોન કરી રહ્યો છે અને તમને એમ કહેશે પણ ખરા કે તમે કોલ મર્જ કરી નાખો, પછી આપણે ત્રણેય શાંતિથી વાત કરીશું. તમને એમ પણ થશે કે હા, મારો ફ્રેન્ડ છે તો શા માટે થઈને હું કોલ મર્જ ના કરું, અને પછી તમે ડાયરેક્ટ કોલ મર્જ કરી નાખો છો. અને આ જે કોલ મર્જ થાય છે ને, બીજું કશું જ નથી હોતું, એ એક પ્રકારનો ઓટીપી કોલ હોય છે જે તમારી સાથે મર્જ કરવામાં આવે છે. અને જ્યારે તમે આ કોલ મર્જ કરો છો ત્યારે તમારા જે મોબાઈલનો ઓટીપી હોય છે એ વ્યક્તિ એટલે કે સ્કેમર સાંભળી લે છે અને આ બાદમાં આખું ફ્રોડ થતો હોય છે. હવે ખાલી માત્ર તમારા મિત્રો બનીને નહીં, પરંતુ આની સાથે તમને પૈસા કે પછી નોકરીની લાલચ પણ આપે છે. આજકાલ તમે જોતા હશો ઘણા બધા લોકોને નોકરીની જરૂર હોય છે, એટલા માટે થઈને તે અલગ અલગ જગ્યાઓ ઉપર ફોન પણ કરતા હોય છે. પરંતુ તમને અચાનક ફોન આવે કે તમારું જે સિલેક્શન છે એ થઈ ચૂક્યું છે, પરંતુ મારા મેનેજર સાથે તમારે વાત કરવાની છે. એટલે તમને એમ પણ થતું હશે કે હા, આપણે તો પૈસાની પણ જરૂર છે અને નોકરીની પણ જરૂર છે, એટલા માટે થઈને પછી સામેથી જે ફોન આવે છે એની સાથે તમે કોલ મર્જ કરી નાખો છો અને આ બાદમાં તમારું જે ખાતું છે એ 2 મિનિટની અંદર ખાલી થઈ જાય છે. હવે જે વોઇસ ઓટીપી છે ને ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. જ્યારે તમારા મોબાઈલમાં SMS દ્વારા ઓટીપી કોઈ નથી આવતો હતો ત્યારે કોલ દ્વારા તમને ઓટીપી સંભળાવવામાં આવે છે. આ બાદ તમે ઓટીપી એ મોબાઈલની અંદર નાખી શકતા હોય છો. જેમ કે સામાન્ય રીતે બેન્કિંગમાં પણ થઈ ચૂક્યું છે અને આની સાથે હેલ્થકેર સેન્ટરની અંદર જેટલી પણ એપ્લિકેશનો છે એની અંદર જો તમારે ખાસ કરીને આવી રીતના SMS ન આવતો હોય ત્યારે વોઇસ ઓટીપી નાખવામાં આવતો હોય છે. હવે તો તમને ખબર પડી ગઈ છે કે જેટલા પણ સ્કેમર છે તમારી સાથે કેવી રીતના આ રીતે ફ્રોડ કરી રહ્યા છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આનાથી બચવાનું કઈ રીતે છે. તો સૌથી પહેલા સૌથી મહત્વનું, અજાણ્યા નંબરો પરથી આવતા કોલ ક્યારેય મર્જ કરશો નહીં. જો કોલ પર નવો નંબર દેખાય તો કોલ ડિસ્કનેક્ટ કરો. અજાણી વ્યક્તિનો ફોન ઉપાડતા પહેલા નંબર ચેક કરો. જો કોઈ મિત્રનું નામ કહે તો પહેલા એ મિત્ર સાથે પુષ્ટિ કરો, એટલે કે એ મિત્રને પહેલા ફોન કરો, એટલે કે એ મિત્ર સાથે સૌથી પહેલા તો ફોન પર વાત કરી લો અને જાણી લો કે ખરેખર મેટર શું છે. આ બાદ કોઈ મર્જ માટે તમારા પર દબાણ કરે તો તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી નાખો. જો કોલ શંકાસ્પદ લાગે તો તે નંબર તરત જ બ્લોક કરી નાખો. જો તમને કોઈ અજાણ્યો વ્યવહાર દેખાય તો તાત્કાલિક 1930 ઉપર કોલ કરી નાખો. અને આ બાદ જો તમે એ પણ ના કરવા માંગતા હોય તો cybercrime.gov.in ઉપર તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો. અને જો તમે ભૂલથી ઓટીપી દેવાઈ ગયો છે, તમને એવું લાગે છે કે મેં તો ઓટીપી આપી દીધો છે, તો શું કરવાનું છે? તો મૂંઝાવવાની બિલકુલ જરૂર નથી. તમે તરત જ તમારા બેંકના જે કસ્ટમર કેર છે એની અંદર ફોન કરી નાખો અને તમારા જે બધા જ વ્યવહારો છે એ તરત જ અટકાવી નાખો. જો તમારી મોબાઈલની અંદર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ રહેલા છે તો ખાસ કરીને એને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દો. તમારી પાસે જે પણ એપ માટે ઓટીપી હોય, પછી ભલે ગૂગલ પે હોય, ફોન પે હોય કે પેટીએમ હોય, એનો પાસવર્ડ અને યુપીઆઈ પિન તરત બદલાવી નાખો. હવે એક પ્રશ્ન થતો હશે કે આ ઓટીપી દ્વારા શું ખરેખર તેઓ માત્ર ને માત્ર તમારા બેંકનું ખાતું જ લૂંટી શકે? ના, એવું નથી હોતું. એ તમારા ક્રેડિટ કાર્ડ સુધી પહોંચી શકે છે, તમારો મોબાઈલ હેક કરી શકે છે, તમારું કમ્પ્યુટર પણ હેક કરી શકે છે. આની સાથે તમારા નામે ઘણી બધી શોપિંગ કરી શકે છે, તમારા નામે લોન પણ લઈ શકે છે. એટલા માટે થઈને આ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આના બધાની વચ્ચે એક વસ્તુ યાદ રાખો કે આરબીઆઈ, બેંકો કે પછી કોઈ પણ સરકારી કર્મચારીઓ છે એ તમારી પાસે આ રીતે કોલ મર્જ કરીને ઓટીપી નથી માંગતા હોતા. ખાસ કરીને એ પણ ધ્યાન રાખો કે ફોન કરીને કોઈ પણ બેંક ક્યારેય તમારી પાસેથી ઓટીપી નથી માંગતા હોતા. આ વાતનું ખૂબ જ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે ઘણા બધા એવા પણ સ્કેમ ચાલી રહ્યા છે કે તમને કોઈ ફોન કરીને તમારી પાસેથી
બેંકના કર્મચારી બનીને ઓટીપી માંગી લે છે અને આ બાદમાં તમારું ખાતું ખાલી થઈ શકે છે. એટલા માટે થઈને આ વાતની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. હવે આગળના સમયમાં જો તમારી સાથે આવું કંઈ પણ વસ્તુ બને છે તો તમને ખબર પડી ગઈ છે કે તમારે શું કરવાનું છે. 1930 ઉપર ડાયરેક્ટ ફોન કરી નાખવાનો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.